ગાંધીનગરમાં મોટા આતંકી હુમલાની તૈયારી નિષ્ફળ. ગુજરાત એટીએસને અડાલજ વિસ્તારમાંથી 3 આતંકી ઝડપવામાં સફળતા મળી. આતંકીઓ ઝેરાત્મક હુમલો એટલે કે પોઈઝન અટેક સહિત ગંભીર હુમલા કરવાનો પ્લાન બનાવી રહ્યા હતા. હથિયાર લેવા માટે આવ્યા ત્યારે એટીએસે કાર્યવાહી કરી. એક આતંકી પકડાયો અને તેની કડક પૂછપરછ બાદ બાકી 2 આતંકી પણ ઝડપાયા. મોટી માત્રામાં 3 પિસ્તોલ અને 30 જીવતા કારતૂસ એટીએસે કબજે કર્યા. પકડાયેલા 3 આતંકીઓ ISKP એટલે કે ઇસ્લામિક સ્ટેટ ખોરેસન પ્રોવિયન્સ જેવા ખતરનાક જેહાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું. તેઓના નામ છે અહેમદ મોહિયુદ્દીન, આઝાદ સુલેમાન શેખ, મોહમ્મદ સુલેહ, મોહમ્મદ સલીમ ખાન. ગુજરાત એટીએસની આ તપાસ અને કાર્યવાહીથી એક વડુ આતંકી સાજિશનું જાળું તૂટી પડ્યું. આ મામલે વધુ પૂછપરછ અને તપાસ ચાલુ છે. અહેવાલ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો.